जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो बधा मजामां? बराबर। तो विद्यार्थी मित्रों, आज આપણે આસપાસ વિષયમાં પાઠ 11 સુનીતા અવકાશમાં નામ તો તમે સુનીતા વિલિયમ્સનું તમે સાંભળ્યું જ હશે, બરાબર ને? તો આપણે પાઠ શરૂ કરીએ એની પહેલા આપણે થોડીક એક માહિતી લઈએ. હવે કોઈ પણ ઘટના અંગેની આપણે પરિસ્થિતિ અથવા તો ગુણધર્મોનું આપણે અનુમાન કરવું હોય તો તેમજ અવકાશી જથ્થો, હવે અહીંયા અવકાશી અંતર, વિસ્તાર, વજન જેવા માપ વગેરે સમયાંકી સાદા અને પ્રમાણભૂત એકમોમાં અંદાજ કાઢવો છે. તો સાદા સાધનોની ગોઠવણનો ઉપયોગ કરીને આપણે ખાતરી કરી શકીએ છીએ. હવે સૌપ્રથમ આપણે વાત કરીએ કે પૃથ્વી છે તો સૌર પરિવારના 8 ગ્રહોનો એક ગ્રહ છે. પૃથ્વી છે જે સૌર પરિવાર છે, 8 ગ્રહોમાંનો એક ગ્રહ છે પૃથ્વી. સૌર પરિવારમાં માત્ર પૃથ્વી પર જ જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે. જે સૂર્યમંડળ છે એ 8 ગ્રહોમાંનો પૃથ્વી છે એક એવો ગ્રહ છે કે જ્યાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે, કે ત્યાં આપણે રહી શકીએ છીએ. પૃથ્વી છે સંપૂર્ણ ગોળ નથી. તમને એવું લાગે કે પૃથ્વી છે કે સંપૂર્ણ ગોળ છે, પણ પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી. પૃથ્વી આકાર છે લંબગોળ છે, નારંગી જેવી ગોળ છે, પણ વિષુવવૃત્ત આગળ થોડી ઉપસેલી છે કે જે ધ્રુવો આગળ થોડી ચપટી છે. વિષુવવૃત્તનો જે ભાગ આવે ત્યાંથી જે આખી ઉપસેલી છે અને થોડી ચપટા આકારની છે. તો પૃથ્વી છે પોતાની ધરી પર તેમજ સૂર્યની આસપાસ ફર્યા કરે છે. હવે આપણને બધાને ખબર છે કે પૃથ્વી આ પોતાની જે ધરી છે એની આસપાસ ફર્યા કરે છે. 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. પૃથ્વી સૂર્ય અને પોતાની ધરી પર ફર્યા કરે છે. 24 કલાકમાં એક આંટો પૂરો કરે ત્યારે આપણે શું કહીએ? એક દિવસ થયો કહેવાય. પૃથ્વીની આ દૈનિક ગતિને લીધે દિવસ અને રાત થાય છે. પૃથ્વી દૈનિક રોજની આ જે ગતિ છે એને લીધે દિવસ અને રાત થતા હોય છે. ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે. ચંદ્ર જે શું છે? ચંદ્ર જે પૃથ્વીનો ઉપગ્રહ છે તે પૃથ્વીની સૌથી નજીકનો અવકાશી પદાર્થ છે. પૃથ્વી છે એની સૌથી નજીકનો અવકાશનો એક પદાર્થ છે એ ચંદ્ર જેનો ઉપગ્રહ છે. પૃથ્વી પર વાતાવરણ છે પરંતુ ચંદ્ર પર વાતાવરણ નથી. તો બધાને ખબર છે કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં વાતાવરણ છે, પણ અહીંયા જે ચંદ્ર છે ત્યાં વાતાવરણ નથી. ના અહીંયા શું છે? આપણે બધાને ખબર છે કે આપણે જેના પર રહીએ છીએ વાતાવરણ હોય તો જ આપણે તેના પર રહી શકીએ છીએ. પૃથ્વી છે તેનું ગુરુત્વાકર્ષણ બળ છે. આના કારણે પૃથ્વી પરથી ફેંકેલી કોઈ પણ વસ્તુ હંમેશા ઉપરથી નીચેની તરફ આવે છે. પૃથ્વીમાં શું છે? એનું પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે. તો તમે અહીંયાથી ઉપર વસ્તુ ફેંકો તો શું થશે? એ વસ્તુ પોતે પાછી નીચે આવશે. આપણે પૃથ્વીના ગોળાકીય નકશા પર દેખાતી સરહદો ફક્ત આપણી અનુકૂળતા માટે બનાવેલી છે. હકીકતમાં પૃથ્વી પર કોઈ કુદરતી સરહદો હોતી નથી. ચંદ્ર પર વાતાવરણ નથી, પણ તેનું ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોવાથી ચંદ્ર પર અવકાશી યાત્રીઓને ધીમેથી ડગલા ભરવા પડે છે. અવકાશમાં ગયેલા અવકાશયાનમાં ચાલી શકાતો નથી, એટલે હવામાં તરત જ રહેવું પડે છે અને કોઈ એક જગ્યાએ સ્થિર રહેવા આપણે આપણા શરીરને ત્યાં બાંધવું પડે છે. કાગળ ઉપર અવકાશયાનની દિવાલો પર ચોંટી જાય છે. ખોરાક ફરતો અને તરતો રહે છે. અવકાશયાનમાં પાણી પણ એક જગ્યાએ રહેતું નથી, તે ટીપા સ્વરૂપે તરે છે. આપણે હાથ મોઢું ધોવું હોય તો ટીપા પકડવા પડે અને પેપર તેનાથી ભીનું કરીને હાથ મોઢું ધોવું પડે. અવકાશયાનમાં કાચબાનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી, કારણ કે ત્યાં માછલામાર હંમેશા ઊભા જ રહે છે. હવે આપણે એવી ઊંચી વિસ્તારમાં ગયા હોય તો આપણું વાતાવરણ છે ત્યાં
તો સૂર્યમાંથી આપણને પ્રકાશ અને ગરમી મળે છે। મિત્રો આપણે જે પાઠ જે શરૂ કરવો છે એની પહેલા આપણે જે માહિતી થોડીક મેળવીએ છીએ એની વાત આપણે કરીએ છીએ કે સૌર પરિવાર એટલે કે જે સૂર્યમંડળ છે એમાં 8 ગ્રહો છે। 8 ગ્રહમાં એક પૃથ્વી આવું છે કે જ્યાં જીવસૃષ્ટિ રહી શકે છે। આપણે એની ખાલી વાત કરીએ છીએ। આ પાઠની શરૂઆત આપણે પછી કરીશું કે થોડુંક આપણે એના વિશે માહિતી મેળવી લઈએ કે અવકાશ આ રીતે અવકાશમાં છે તો અવકાશમાં કેવી રીતના એ જાય હતી તો આપણે ત્યાં કેવું વાતાવરણ છે એની આપણે ત્યારે પહેલા માહિતી લઈએ છીએ। તો ચંદ્ર પૃથ્વી કરતા નાનો છે। ચંદ્ર છે પોતાની ધરી પર ફરે છે અને પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે। હવે ચંદ્ર છે ચંદ્ર પણ પોતાની ધરી પર ફરે છે અને પૃથ્વી તેની આસપાસ ફરે છે। જેમ પૃથ્વી છે સૂર્યની આસપાસ ફરે છે અને પોતાની ધરી પર ફરે છે એ રીતના ચંદ્ર પણ પૃથ્વી કરતા નાનો છે પણ તે પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે। તો ચંદ્ર છે તે સૂર્યના પ્રકાશથી પ્રકાશિત દેખાય છે પરંતુ તેને પોતાનો પ્રકાશ નથી। તેથી તે ચંદ્ર છે પરપ્રકાશક છે। ચંદ્ર છે તે પોતાનો પ્રકાશ નથી પણ એ સૂર્યનો જે પ્રકાશ છે સૂર્યના પ્રકાશથી તે જ દેખાય છે। પોતાનો પ્રકાશ નથી એટલે પરપ્રકાશક છે। એટલે પર એટલે કે બીજાના પર આધીન રહેવું। ચંદ્ર છે પૂનમની તિથિએ પૂરેપૂરો ગોળ દેખાય છે ત્યારે પછી ચંદ્ર ક્રમશઃ નાનો થતો જાય છે। અમાસની તિથિએ બિલકુલ દેખાતો નથી। આને ચંદ્રની કળાઓ કહે છે। હવે તમને ખબર છે કે ચંદ્ર છે હવે અત્યારે આપણે બે પક્ષ હોય છે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ એટલે કે અંધારું અને અજવાળું। તો આપણે જે ગુજરાતી મીડિયમમાં કહીએ કે કારતક શુદ્ધ એકમ તો જે શુદ્ધ હોય છે શુદ્ધ પક્ષમાં ચંદ્રની કળાઓ ખીલે છે। એટલે તમે જોશો કે મહિનો જે શરૂઆત થાય છે ત્યારે ચંદ્ર દેખાતો હોય છે ધીમે ધીમે એની કળાઓ વધે જ્યારે પૂનમ આવે એટલે સંપૂર્ણ ગોળ દેખાય છે। બરાબર પૂનમ આવે ત્યારે સંપૂર્ણ ગોળ દેખાય છે। પછી પૂનમ જાય ગઈ કાલે પૂનમ હતી તો ચંદ્ર છે સંપૂર્ણ ગોળ હતો હવે શું થશે ધીમે 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 પાછો નાનો થતો જશે। અમાસ આવતા તે દેખાશે બિલકુલ દેખાશે નહીં। તો શું કામ થતું હશે તો આકાશમાં આપણે દિવસે સૂર્ય અને રાત્રે ચંદ્ર તથા તારાઓ દેખાય છે। રાત્રે કેટલાક ગ્રહો પણ દેખાય છે। સૂર્ય ઉગે ત્યાંથી 8 મે ત્યાં સુધી પૃથ્વી પર તેજસ્વી પ્રકાશ ફેલાય છે। એ આપણને ખબર છે। અત્યારે સૂર્ય ઉદય થયો છે તો જ્યાં સુધી સૂર્ય રહેશે ત્યાં સુધી પૃથ્વી પર પ્રકાશ ફેલાયેલો રહેશે। તો સૂર્યના આવા તેજસ્વી પ્રકાશની સરખામણીમાં તારાઓનો પ્રકાશ છે ઝાંખો હોવાથી દિવસે આકાશમાં તારાઓ દેખાતા નથી। સૂર્યનો પ્રકાશ જ એટલો હોય છે તો આકાશમાં દિવસે તારા દેખાય નહીં। શું કામ તો સૂર્યના પ્રકાશના કારણે છે તારાનો પ્રકાશ દેખાતો નથી। ખરતા તારા હકીકતમાં ઉલ્કા હોય છે જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સળગી ઉઠે છે। હવે આપણે કહીએ કે અહીંયાથી તારો ફરે છે પણ હકીકતમાં શું હોય છે તે ઉલ્કા હોય છે જે પૃથ્વીનું વાતાવરણ સહન નથી કરી શકતું એટલે અહીંયાથી ઉલ્કા જે ફરે છે ને સળગી ઉઠે છે। તો કૃત્રિમ ઉપગ્રહો માનવ નિર્મિત હોય છે જે નિશ્ચિત કક્ષામાં પૃથ્વીની પરિક્રમા કરે છે। ટેલિફોન અને મોબાઈલની મદદથી વિદેશમાં આપણા સંબંધી સાથે આપણે વાતચીત કરી શકીએ છીએ। ટેલિવિઝન પર વિદેશના સમાચાર સાંભળી છીએ તેને કૃત્રિમ ઉપગ્રહોને આભારી છે। તો કૃત્રિમ ઉપગ્રહો દૂર સંવેદન રિમોટ સેન્સિંગ અને જાસૂસી માટે પણ ઉપયોગમાં આવે છે। તો મિત્રો અહીંયા છે આપણે પાઠની શરૂઆત કરીએ કે પૃથ્વી છે ચલો આપણે સૌથી પહેલા આપણા માટે વિચારોને કહો એની વાત મૂકી દીધી છે કે પૃથ્વી કેવી દેખાય છે। તો પૃથ્વીનું ચિત્ર નોટબુકમાં દોરો। તમારા ચિત્રમાં તમે ક્યાં છો તે બતાવો। તમારા મિત્રોના ચિત્રો પણ જુઓ। આપણી પૃથ્વી હકીકતમાં કેવી દેખાય છે। આપણી પૃથ્વી છે હકીકતમાં કેવી દેખાય છે। બધાને પોતાના
પૃથ્વીનું ચિત્ર દોરવાનું છે. બરાબર. આપણી પાઠ્યપુસ્તકમાં જો બે બાળકો છે એ પૃથ્વીનો ગોળો છે એ લઈને બતાવે છે. આપણી પાસે હશે તો નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે બતાવશું. બરાબર છે. ધારો કે આ પૃથ્વીનો ગોળો છે. હવે તેના પર ઘણા બધા અક્ષાંશ વૃત્તો છે. આવી રીતના તમે પૃથ્વીનો ગોળો જે તમે જોયો હશે. બરાબર. આવી રીતના છે પૃથ્વીના ગોળામાં રેખાઓ છે. હજી મને બરાબર વ્યવસ્થિત નથી મારાથી દોરવાનું, પણ આ રીતનો આપણે પૃથ્વીનો ગોળો છે. અહીંયા જ બધી રેખાઓ ભેગી થાય છે. બરાબર છે. તો અહીંયા નકશો હોય છે. તો આપણે પ્રશ્નનો જવાબ એ છે કે પૃથ્વી છે તો નારંગી જેવી ગોળ દેખાય છે. પૃથ્વી કેવી દેખાય છે? આપણે પ્રશ્ન હતો કે તમે એનું ચિત્ર છે તમે નોટબુકમાં દોરો તો આપણે ચિત્ર દોરી જોયું. તો પૃથ્વી છે નારંગી જેવી ગોળ દેખાય છે. હવે અહીંયા ખુશ્બુ અને ઉમંગ નામના બે બાળકો છે વાતચીત કરે છે તે જોઈએ. ખુશ્બુ અને ઉમંગ પૃથ્વીના ગોળા સાથે રમી રહ્યા છે. રમતા રમતા વાતો કરતા હતા. ખુશ્બુ કહે છે, તને ખબર છે આવતીકાલે સુનિતા વિલિયમ્સ આપણી શાળાની મુલાકાતે આવે છે? મેં સાંભળ્યું છે કે તેઓ 6 મહિના કરતાં વધારે સમય અવકાશમાં રહ્યા હતા. હવે બંને છે ઉમંગ અને ખુશ્બુ છે બંને બાળકો જ વાત કરે છે કે સુનિતા વિલિયમ્સ છે આપણી શાળાની મુલાકાતે આવે છે. હવે તને ખબર છે કે 6 મહિના સુધી તે અવકાશમાં રહ્યા હતા. ઉમંગ કહે છે ગોળા સામે જોઈએ છે. એના એમના જો ગોળો છે તમારી પાસે ચિત્ર છે એમાં તમે જોઈ શકો છો કે બે બાળકો છે ખુશ્બુ અને ઉમંગ એ ગોળ છે બતાવે છે અને કહે છે કે સુનિતા વિલિયમ્સ છે 6 મહિના સુધી અવકાશમાં રહ્યા હતા. હવે ઉમંગ કહે છે ગોળા સામે જોવે છે. જો અહીં અમેરિકા છે આફ્રિકા છે પણ અવકાશ ક્યાં છે? હવે એકબીજાને ચિત્ર બતાવે છે કે અહીંયા આ છે અહીંયા આ છે, તો અવકાશ ક્યાં છે પૃથ્વીમાં? ખુશ્બુ કહે છે આકાશ, તારા, સૂર્ય અને ચંદ્ર બધા અવકાશમાં છે. પૃથ્વી પણ અવકાશમાં જ છે. ઉમંગ કહે છે હા મને ખબર છે. સુનિતા વિલિયમ્સ અવકાશયાનમાં ગયા હતા. ત્યાંથી તે પૃથ્વીને જોઈ શકતા હતા એવું મેં ટીવી પર જોયું હતું. ખુશ્બુ કહે છે ત્યાંથી પૃથ્વી આ ગોળા જેવી જ દેખાતી હશે. ઉમંગ કહે જો આપણી પૃથ્વી આ ગોળા જેવી દેખાય છે તો પછી આપણે ક્યાં છીએ? ખુશ્બુ પેન લે છે અને તે ગોળા પર મૂકે છે. અહીંયા તમે જોઈ શકો છો કે ખુશ્બુ છે એના હાથમાં પેન લે છે અને બતાવે છે કે પૃથ્વી ગોળ છે તો આપણે ક્યાં છીએ? હવે ખુશ્બુ કહે છે આપણે અહીં છીએ આ ભારતમાં. એટલે નકશો બતાવે છે તો કે છે અહીંયા આપણો ભારત દેશ છે, અહીંયા આપણે છીએ. જો આપણે આ રીતે અહીં છીએ તો આપણે બધા નીચે પડી જઈએ. મને લાગે છે કે આપણે ગોળાની અંદર જ રહીશું. હવે એ નાનો બાળક કહે છે કે પૃથ્વી ગોળ છે આપણે અહીંયા જ હોય તો આપણે તો પડી જઈએ. તો કારણ કે ગોળ ઉપર વસ્તુ કોઈ રહે જ નહીં. તો કે છે અહીંયા આપણે હોય તો આપણે પડી જઈએ. આપણે અંદર ગોળની અંદર જ એટલા માટે આપણે પડતા નથી. આની ઉપર કોઈ વસ્તુ મૂકો તો સરખી છે ને ગોળ વસ્તુ હોય એના પર તમે મૂકો તો
એ અહીં નીચેનો ભાગ બતાવે છે, તો એ શું કહે છે નીચેના ભાગ બતાવીને? તારો કહેવાનો મતલબ છે કે અહીં કોઈ નથી રહેતું? ખુશ્બુ કહે છે અહીં પણ લોકો રહે છે. અહીં બ્રાઝિલ અને આર્જેન્ટિના છે. ત્યાં લોકો ઊંધા ઊભા રહે છે. તે લોકો પડી જતા નહીં હોય? ખુશ્બુ કહે છે હા, તે નવાઈની વાત છે ખરો ને. અને આ ભૂરો ભાગ દરિયો જ હોવો જોઈએ. દરિયાનું પાણી નીચે કેમ ઢોળાઈ જતું હશે? હવે અહીંયા છે પૃથ્વીનો ગોળો ફેરવતા ફેરવતા બંને ભાઈ બહેન છે જે વાત કરે છે કે બ્રાઝિલ અને આર્જેન્ટિના લોકો છે શું ઊંધા ઊભા રહેતા હશે? કે આ નવાઈની વાત લાગે છે કે અહીંયા ભૂરો ભાગ છે તો અહીંયા દરિયો છે, તો દરિયાનું પાણી કેમ ઢોળાઈ નથી જતું? હવે આપણે આ પ્રશ્ન મૂક્યો છે, વિચારો અને કહો કે પૃથ્વી છે, જો પૃથ્વી આ ગોળ જેવી હોય તો આપણે નીચે કેમ પડી જતા નથી? આપણે પ્રશ્ન મૂક્યો છે, અહીંયા પ્રશ્ન લઈએ પહેલા પૃથ્વીના ગોળાને બાજુમાં મૂકીએ. બરાબર? ચાલો કે જો પૃથ્વી આ ગોળા જેવી છે, આ ગોળા જેવી હોય તો આપણે નીચે કેમ પડી જતા નથી? પૃથ્વી ગોળ હોય તો આપણે કેમ નીચે નથી પડી જતા એમ? ધારો કે પૃથ્વી છે, બરાબર? તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે આપણે પૃથ્વીની સપાટી પર સતત ખેંચાયેલા એટલે કે આકર્ષેલા રહીએ છીએ. તેથી પૃથ્વી ગોળા જેવી હોવા છતાં પણ આપણે નીચે પડી જતા નથી. પૃથ્વીનું જે આકર્ષણ બળ છે એના કારણે આપણે લોકો ત્યાં સ્થિર રહી શકીએ છીએ, માટે પૃથ્વી ગોળ છે પણ આપણે પડી જતા નથી. હવે પછી આપણે બીજો ક્વેશ્ચન આવ્યો છે કે શું આર્જેન્ટિનાના લોકો ઊંધા ઊભા રહેતા હશે? બીજો પ્રશ્ન આપણે કે શું આર્જેન્ટિના લોકો ઊંધા ઊભા રહેતા હશે? હવે વાત કરીએ કે આ લોકો તો વિસ્તાર આમ જે લોકો ઊંધા ઊભા રહેતા હશે, તો કે છે આપણી પૃથ્વીનું કદ ઘણું વિશાળ છે. આથી પૃથ્વી ગોળ હોવા છતાં આપણે રહીએ છીએ તે ઘણો મોટો સપાટ વિસ્તાર હોવાથી હકીકતમાં પૃથ્વી પર કોઈ ઉપર કે નીચે હોતું નથી. આથી કહી શકાય કે આર્જેન્ટિના લોકો સીધા જ ઊભા રહે છે. હવે શું કહેવામાં આવે છે કે આપણી પૃથ્વીનું કદ છે ખૂબ જ વિશાળ છે અને પૃથ્વી ગોળ હોવા છતાં પણ આપણે ત્યાં રહી શકીએ છીએ. તો ઘણો મોટો સપાટ વિસ્તાર હોવાથી હકીકતમાં પૃથ્વી પર કોઈ અસર ઉપર કે નીચે હોતું નથી. બધા સીધા જ ઊભા રહી શકે છે. માટે પૃથ્વી ગોળ છે છતાં પણ આપણે ત્યાં રહી શકીએ છીએ. તો મિત્રો
કરીએ ત્યાં સુધી આ પ્રશ્નોના જવાબ